ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધનના રોજ બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલાવવામાં આવે છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે વડોદરાના હરણી રોડ સ્થિત જે.એમ. પંડ્યા સંસ્કારધામ ખાતે જનોઈ બદલવાની વિધિમાં બહોળી સંખ્યામાં બ્રાહ્મણો ઉપસ્થિત રહ્યા હતા। સંસ્થાના પ્રમુખ રમેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે આજે 300થી વધુ બ્રાહ્મણો સમૂહ જનોઈ બદલવાની વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા। શાસ્ત્રીજી અનિલભાઈ મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રો જાપ સાથે વિધિ સંપન્ન કરાઈ હતી, જે બાદ 100 બ્રાહ્મણોએ સહપરિવાર બ્રહ્મ ભોજનનો લાભ લીધો હતો। શું કહેશો આજના દિવસે કઈ જગ્યા પર આવ્યા છો? હલો, હું સુરતથી છેલ્લા 13 વર્ષથી મારા ભાઈને ત્યાં વાસના ભાયલી રોડ પર આ તહેવાર મનાવવા આવું છું, રક્ષાબંધનનો। અને અમે સપરિવાર સાથે આવીએ છીએ અને આજનો શુભ મારા ભાઈનું પ્રેમ જળવાઈ રહે તે માટે હું ભગવાનને પ્રાર્થના કરીશ કે એનું સ્વાસ્થ્ય સારી રીતે જળવાઈ રહે, ભાઈ ભાભી અને એમના ડોટરનું। અને આજે હું ભગવાનને પ્રાર્થના કરીશ કે અમે સૌ સંપીને મળીને રહીએ, એ માટે ભગવાનને મારી પ્રાર્થના। ખ્યાતિ બ્રહ્મભટ્ટ। કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં દ્વૈપાયનં વંદે કૃષ્ણં વંદે પૃથાશ્રિતમ। આજે પૂર્ણિમા, એ પૂર્ણિમા એને નારિયેળી પૂર્ણિમા કહેવામાં આવે છે અને વાર્ષિક પ્રતિવાર્ષિક આ જે.એમ. પંડ્યા છાત્રાલય સંસ્કારધામમાં વાર્ષિક પ્રતિવાર્ષિક સાથે જ આ નૂતન પવિત્ર શ્રાવણ માસના અંગીભૂતમાં અહીંયા પવિત્ર બ્રાહ્મણો સાથે વેદોક્ત સાથે અહીંયા નૂતન યજ્ઞોપવિત પરિવર્તન વિધિ કરવામાં આવે છે। જે કંઈ પાપક્ષયાર્થમ વર્ષ પ્રમાણે જે કંઈ બ્રાહ્મણોથી પાપ ઇત્યાદિ થાય છે એ પાપમાંથી મુક્ત થવા માટે સૌપ્રથમ તો પહેલાં અહીંયા હેમાદ્રી સંકલ્પ કરવામાં આવે છે। એ હેમાદ્રી સંકલ્પ કરીને શ્રવણ કરવામાં આવે છે, શ્રવણ વિધિ કરવામાં આવે છે। અને શાસ્ત્રમાં બતાવ્યા છે જે 10 પ્રકારના જે દ્રવ્ય છે એ 10 પ્રકારના દ્રવ્યથી સ્નાન ઇત્યાદિ બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે। અને બ્રાહ્મણો દ્વારા એ કરવામાં આવ્યા પછી 7 ઋષિઓ જે છે, ગૌતમાદિથી લઈને 7 ઋષિઓ છે, 17 ઋષિઓ એ અરુંધતી સહિત યાજ્ઞવલ્ક્ય સહિત એ ઋષિઓનું પૂજન કરવામાં આવે છે, વિષ્ણુ ભગવાનનું પૂજન કરવામાં આવે છે। અને ત્યાર પછી ઉપાકર્મ